તો સંદેશ ન્યૂઝની માય વોટ માય ગુજરાત યાત્રા અમદાવાદમાં ફરી રહી છે। ભાઈપુરા હાટકેશ્વર વોર્ડમાં આ યાત્રા પહોંચી। પૂર્વ વિસ્તારનો મહત્વનો રાજકીય રીતે સક્રિય વોર્ડ છે। મધ્યમ વર્ગ અને શ્રમિક વર્ગની વસ્તી ધરાવતો આ વોર્ડ ઔદ્યોગિક એકમો હોવાથી શ્રમિકો વેપારીઓ વધુ જોવા મળતા હોય છે। પ્રતિક અમારી સાથે જોડાયેલા છે। પ્રતિક, જો વાત કરવામાં આવે, કેવો ચૂંટણી જંગ અમદાવાદની અંદર જામેલો દેખાઈ રહ્યો છે? કિન્નરી, માય વોટ માય ગુજરાત 100% મતદાન થાય તેના માટેનું સંદેશ ન્યૂઝનું આ અભિયાન આજે અમદાવાદ પૂર્વના ભાઈપુરા હાથીજણ વોર્ડમાં પહોંચ્યું છે, જે ખૂબ જ મહત્વનું અંગ અને મહત્વનો વોર્ડ ગણાય છે। આપણી સાથે સ્થાનિકો છે, તેમની સાથે સીધી વાત કરશું કે શું માનવું છે તેમનું આ 5 વર્ષના તેમના શાસન દરમિયાનનું। ખાસ તો આ વોર્ડ ખૂબ જ મહત્વનો છે અને વોર્ડની જો વાત કરવામાં આવે તો શ્રમિક વર્ગ અને મધ્યમ વર્ગના પરિવારો અહીંયા રહે છે। 5 વર્ષ દરમિયાન કયા પ્રકારના કામો થયા છે, કયા પ્રકારના કામો રહી ગયા છે? કામના નામે મીંડું છે, આખું જીરો છે અને ચોખ્ખું પાણી મળવું જોઈએ, પીવાનું ચોખ્ખું પાણી મળવું જોઈએ, રોડ રસ્તા સારા બનવા જોઈએ। જે જૂના સ્ટ્રીટ લાઇટો છે રોડ ઉપર ચાલીઓની અંદર, નગરની અંદર, સોસાયટીઓની અંદર, એ બદલીને નવા નાખવા જોઈએ। સિનિયર સિટીઝન માટે ગાર્ડન બેસવા માટે સારું બનવું જોઈએ। સારું આરોગ્ય, એક હોસ્પિટલ ક્લિનિક સારામાં સારી ફ્રી સેવા માટે બનવી જોઈએ। એક સારામાં સારી લાઇબ્રેરી હોવી જોઈએ। આ બધું કાર્ય અહીંયા થવા જોઈએ, પણ 15 વર્ષથી કંઈ થયું છે નથી। કાર્યો થયા નથી। આપણી સાથે બીજા સ્થાનિકો પણ છે। ખાસ તો આ વિસ્તારની વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે મનપામાં મુખ્ય પ્રાથમિક સુવિધાઓ જરૂરી છે। કયા એવા કામો થયા છે જેનાથી લોકોને સુખાકારી મળી છે? ભાઈપુરા વોર્ડની અંદર છેલ્લા લગભગ 3 ટર્મથી પુષ્કળ કામો થયા છે। સૌથી પહેલું તો આપણે જે ઊભા છે ધીરજ હાઉસિંગની અંદર 15 કરોડના ખર્ચે પાણીની ટાંકી બનાવવામાં આવી છે, જેથી અહીંને પાણીનો પ્રશ્ન હલ થયો। લાઇબ્રેરીની બાબત કરીએ તો ગોરનાકો ઉપર ત્રિપદા સોસાયટીની બાજુમાં વિદ્યાર્થી માટે સ્ટુડન્ટ લાઇબ્રેરી બનાવવામાં આવી છે। અહીંયા આટલી બધી વસ્તી હોવા છતાં એ કંઈ હોલ નહોતો, તો એક ગયા પ્રસાદ કોમ્યુનિટી હોલ બનાવીને અહીંયાના લોકોને, સ્થાનિક લોકોને લગ્ન અને બીજા પ્રસંગોમાં પડતી અગવડતાઓ દૂર કરવામાં આવી છે। 8 કરોડથી વધુના ખર્ચે અહીંના રોડો બનાવવામાં આવે છે, વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો છે। એ સિવાય અર્બન હેલ્થ સેન્ટર જે આરોગ્યની સુવિધાઓ માટે છે તે પણ ખૂબ સારી રીતે કર્યું છે। બાળકો માટે આંગણવાડીની પણ સુવિધા કરી છે। એમ વિકાસ ધમધમે છે। અચ્છા, ખાસ તો પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો રોડ, રસ્તા અને પીવાનું પાણી, એની સમસ્યા આ વિસ્તારમાં પહેલાં સર્જાતી હતી। હવે શું સ્થિતિ છે આ વિસ્તારની? અત્યારે હાલમાં એવી કોઈ સમસ્યા સર્જાતી નથી। ઠીક છે, વરસાદ બી એક કુદરતી છે કે ઓચિંતો વરસાદ વધારે પડતો હોય છે તો સ્વાભાવિક છે જ્યાં નીચાણવાળું હોય તો ત્યાં થોડુંક પાણી ભરાય, પણ અત્યારે હાલમાં જે લાઈનો નાખેલી છે, ગટર લાઈનો, ડ્રેનેજ લાઈનોની, એ સમસ્યા તાત્કાલિક પાણી ઉતરી જાય છે એનું ચોક્કસથી ધ્યાન રાખવામાં આવ્યું છે। અને સૌથી પહેલાં તો શ્રમિક અને જે ગરીબ વિસ્તાર છે અમારો ભાઈપુરા હાટકેશ્વર વોર્ડ, તો હું કહેવા માગું છું કે નવયુવાનો માટે ખુશીનો આનંદ છે। અંદાજિત 2.20 કરોડના ખર્ચે ભાઈપુરા હાટકેશ્વર ભગવતીનગર રોડ ખાતે સ્કેટિંગ રિંગ બનાવવામાં આવી છે, તો જે નવયુવાનોને આગળ જતાં એ સ્કેટિંગ રિંગનો ભરપૂર ફાયદો મળશે। ઓકે, ખાસ તો જે પાણી ભરાવાની સમસ્યા હતી આ વિસ્તારમાં, તેનો હલ થયો છે। ખાસ હાટકેશ્વર બ્રિજની વાત કરવામાં આવે તે એક માથાનો દુખાવો હતો અને સાથે ટ્રાફિકની સમસ્યા હતી। શું હાલ નિરાકરણ નીકળ્યું છે? હાટકેશ્વર બ્રિજ કેટલા ટાઈમથી પડ્યો હતો અને એનો બિલકુલ ભંગારના